પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસ્મામાં એક ગેંગ સક્રિય થાય છે। આ અન્ય રાજ્યની છે, લઈને આવે છે અને તમારી નજર ચૂકવી અને થેલો કે અન્ય કોઈ વસ્તુ હોય તો તે લઈને ફરાર થાય છે। 15 દિવસથી આ ગુનાઓ નોંધાઈ રહ્યા હતા ત્યારે પાટણ પોલીસ, ચાણસ્મા પોલીસ અને રાધનપુર પોલીસ દ્વારા એક ઓપરેશન કરવામાં આવે છે। આ ઓપરેશનમાં પોલીસ કર્મચારીઓ અલગ અલગ વેશ ધારણ કરે છે અને આ સક્રિય ગેંગને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરે છે। ત્યારે આ ગેંગ ઝડપાઈ ચૂકી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। પાટણ જિલ્લાના ચાણસ્મા અને રાધનપુરમાં ચોરીની ઘટનાઓ ઘટી રહી હતી। 15 દિવસથી આ ચોરીની ઘટનાઓ અનેક વખત ઘટી છે અને એફઆઈઆરો પણ નોંધાઈ છે। ત્યારે પાટણ પોલીસ, ચાણસ્મા પોલીસ અને રાધનપુર પોલીસ એક ઓપરેશન બહાર પાડે છે અને જેમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઈસમો છે અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં રહેણાંક હતું અને આ વિસ્તારમાં આવીને ધારો કે તમે બસ સ્ટેશનમાં બેઠા છો તો તમારો થેલા ઉપર તમારી નજર નથી તો આ નજર ચૂકવી અને લઈ જતા હતા। અગાઉ પણ રાધનપુર વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં જે ચોરી થઈ હતી એ પણ અન્ય રાજ્યના હતા। ત્યારે આ સક્રિય ગેંગ થઈ હતી અને આ સક્રિય ગેંગ થયેલ જેને પોલીસે ઝડપી લીધા છે। 70 સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે છે। છત્રાલ, મહેસાણા, રાધનપુર અને પાટણ આ તમામના કેમેરા છે અને આ છત્રાલથી આ ગેંગને ઝડપી લેવામાં આવી છે। ત્યારે ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસ્મા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની 2-3 એફઆઈઆર થયેલી, જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે। આ જે ગુનાઓ દાખલ છેલ્લા 15 દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઇસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાના રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા। પોલીસે આશરે રાધનપુર, પાટણ, મહેસાણા, છત્રાલના 70 સીસીટીવી ખંભોળ્યા છે। એ ઉપરાંત વેશ પલટો કરીને જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઇસમોને પોલીસે ઝડપી લીધેલ છે। ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે। એ સાથે 2 ચોરીના મોટરસાઇકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે। આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કરેલ છે। પાટણ જિલ્લાના ચાણસ્મા અને રાધનપુર વિસ્તારમાં 15 દિવસથી આ ગેંગ સક્રિય બને છે। આંતરરાજ્ય આ ગેંગ છે અને અન્ય રાજ્યના આ ઈસમો છે। રાધનપુર અને ચાણસ્મા વિસ્તારમાં તમારો થેલો કે અથવા કોઈ પણ વસ્તુ પડી હોય તો તમારી નજર ચૂકવી અને આ લોકો લઈ લેતા હતા અને ત્યારબાદ આ ચોરીના વાહનો રાખતા હતા અને તેમાં ફરાર થઈ જતા હતા। ત્યારે ચાણસ્મા પોલીસ અને રાધનપુર પોલીસ દ્વારા એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે ને જેમાં અલગ અલગ વેશ બદલો કરવામાં આવે છે ને આ વેશ બદલામાં આ ટોળકીને છત્રાલથી ઝડપી પાડી છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।